આજ થરાદની અંદર એક પીએસઆઈ એ પોતે ડ્રગ્સનો બંધાણી બની ચૂક્યો છે. દાપણ કરવા આવો છો આજ થરાદની અંદર છે કે નહીં ભાઈ? જાણો છો ને? નામ જોગ એટલા માટે નથી કેવું કે મારે ખરેખર પટ્ટો નથી ઉતારવો, બાકી ઉતારીને બતાવું વટકે સાથ કે 72,000 કરોડનું ડ્રગ્સ લઈને આવતું તું કોણ, અને આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો ઓર્ડર આપ્યો કોને? આ શાંતિલાલ ભાઈ ગુટકાનો થેલો લઈને અમેરિકાના એરપોર્ટ ઉપર ઉભા રહે, લડકું લેવાઈ જાય. કોઈકે તો ઓર્ડર મંગાયો હશે ને. તમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફુદાઓને પકડ્યા છે. મિસ્ટર સંઘવી, તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક, અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર દારૂ નહીં વેચાય એટલી તો ગેરંટી આપો. તમારામાં પાણી હોય તો કાયદાનું કુંડાળું તોડે તો વડગામના ધારાસભ્યના પણ પટ્ટા ઉતરે અને હર્ષભાઈ સંઘવીના પણ ઉતરે. તાજી હતી દૂર. ફક્ત સીટો નહીં, દિલ જીતવાનું કામ કરો મિસ્ટર સંઘવી, તો કદાચ તમારું બી કોઈ સારું બોલશે. આ થરાદની જનતા, વાવ સુઈગામનો આપણો પંથક, આ ધરતીને હું પ્રણામ અને વંદન કરું છું. એટલા માટે નહીં કે મારા સમર્થનમાં રેલી કરી, એટલા માટે પ્રણામ અને વંદન કરું છું કે આ ધરતીએ દારૂ અને ડ્રગ્સની સામે આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે, આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે. પૈસાના જોરે, સત્તાના જોરે કાન પટ્ટી ઉપર બંદૂક મૂકી પોલીસના સામાન્ય પરિવારજનો, એ લોકો પણ કોઈ ખેડૂતના દીકરા છે, કોઈ કરોડપતિ બાપના દીકરા દીકરીઓ નથી. આપણા ગુજરાતના પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, લોકરક્ષક ભાઈ બહેનો એ આપણા જેવા સામાન્ય પરિવારમાંથી આવે છે. કોઈક સામાન્ય ક્ષત્રિય સમાજમાંથી છે, કોઈ દેવી પૂજક, રાવણ, કોળી, ઠાકોર, દલિત, આદિવાસી, વંચિત સમુદાયોમાંથી આવે છે. આઈપીએસ અધિકારીઓ જે છે એ કરોડપતિ બાપના દીકરા હશે, પોલીસના સામાન્ય કર્મચારીઓ નથી, અને એટલે એ અમારા ભાઈ છે. એ પણ થરાદમાં કહેવા માટે આવ્યો છું. આજે આપણે બધાએ સમજવાનું છે કે ગુજરાતની પરિસ્થિતિ શું છે. આ આપણું એક ગુજરાતી તરીકેનું બહુ ગંભીર અપમાન કહેવાય કે આપણા ગામની બહેનો, માતાઓ, વડીલો, ભણે ગણેલા લોકો સતત કહેતા હોય કે ભાઈ મહેરબાની કરીને ડ્રગ્સનો ધંધો મારા ગામમાં નહીં આવવો જોઈએ, મારા ગામમાંથી જુગારનો, દારૂનો અડ્ડો બંધ કરાવો, મારા તાલુકા, મારા શહેરમાંથી કુટણખાના બંધ કરાવો. અને છતાં સરકારી તંત્ર, પોલીસ પ્રશાસનના પેટનું પાણી ના લે, એનો મતલબ એમ કે તમારી કોઈ વેલ્યુ કરતા નથી. આપણે જાણીએ છીએ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જેના માટે સત્તાનો ઘમંડ છે, પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યો છે, આમ કરીને કામ કરે છે ને, આવી રીતે જ વાત કરે છે ને. સારા અધિકારીઓની વાત નથી. જે બદતમીઝ છે, જે ભ્રષ્ટાચારી છે, જેને રૂપિયા છાપવા છે, જેને વહીવટો કરવા છે, જેને જુગાર અને દારૂ અને ડ્રગ્સમાંથી કમાવું છે, એ સત્તાના નશામાં હોય છે. આવા સત્તાના જે લોકો નશામાં ફરે છે એવા માણસોને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો, જે દિવસે આ ગુજરાતની જનતા જાગી ગઈ, કોઈને મોં બતાવવાને લાયક નહીં રહો. આજ થરાદની અંદર એક પીએસઆઈ એ પોતે ડ્રગ્સનો બંધાણી બની ચૂક્યો છે. દાપણ કરવા આવો છો આજ થરાદની અંદર છે કે નહીં ભાઈ? જાણો છો ને? નામ જોગ એટલા માટે નથી કેવું કે મારે ખરેખર પટ્ટો નથી ઉતારવો, બાકી ઉતારીને બતાવું વટકે સાથ.
અને કહું છું પટ્ટા ખોટું કરનારા ધારાસભ્યના પણ ઉતરે, કાયદાનું કુંડાળું તોડે તો વડગામના ધારાસભ્યના પણ પટ્ટા ઉતરે અને હર્ષભાઈ સંઘવીના પણ ઉતરે. મારી વાત બહુ સ્પષ્ટ છે, ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં. આખા ગુજરાતમાંથી ઢગલો મેસેજ વોટ્સઅપમાં SMS તરીકે ફોન આવ્યા પોલીસના જ મિત્રોના કે જિગ્નેશભાઈ અમે તમારી સાથે છીએ, અમે કસાઈમાં પડતા નથી. મરચા એમને જ લાગ્યા છે જેમણે ખોટા ધંધા કર્યા છે. ગુલાબસિંહભાઈએ કીધું આખું પોલીસ સ્ટેશન જાણે બુટલેગરોને હવાલે કરી દીધું હોય. આ બેન દીકરીઓ માતાઓ શિવનગરની સતત વર્ષો સુધી કહેતી રહી કે અમારા વિસ્તારમાં ગાંજો આવે છે બંધ કરાવો, અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે બંધ કરાવો, અમારા બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા બંધ કરાવો. તમે એક વાત એમને નહીં માની ત્યારે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું. આજે તમે બધા થરાદવાસીઓ કહો છો કે 80% બંધ થઈ ગયું, હજી તમે નથી કહી શકતા કે 100% બંધ થયું. વાત સાચી ખોટી? તો 100% બંધ કરવાના ના હોય તો ભવિષ્યમાં ફરી આવવું પડશે, એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું. અને મારી વાતને હું રિપીટ કરીશ, પોલીસના જે પણ પ્રમાણિક, ઈમાનદાર, નિષ્ઠાવાન, રાષ્ટ્રની અને ગુજરાતની સેવા કરનારા, થરાદની સેવા કરનારા મિત્રો છે એને હું આજ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું, વંદન કરું છું. પણ ભ્રષ્ટાચાર કરી તમે તમારી લાંચ વૃત્તિના કારણે કોઈક તેનો વિધવા કરો. ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓમાં, ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં તમે ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરો તે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી. આપણા ગુજરાતમાં એક મિત્રો યાદ રાખજો, આજની તારીખે આપણા ગુજરાતમાં ઓછામાં ઓછા 17 લાખ પુરુષ અને 2.5 લાખ મહિલા એ ડ્રગ્સનું સેવન કરતી થઈ ગઈ. એ ગુજરાતના મોટા છાપાએ નોંધ્યું છે. કેટલા પુરુષો? 17 લાખ પુરુષ અને 1.85 લાખ એટલે કે 2.5 લાખ મહિલાઓ. આવું ગુજરાત જોઈએ છે? હે? કોઈ દિવસ આ દેશના પ્રધાનમંત્રી કે હાલ બાજુમાં કાર્યક્રમ કરી રહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાને કે ગુજરાતના યુવાનોને અપીલ કરી કે ભાઈ મહેરબાની કરીને આ દારૂ, જુગાર કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં? કોઈ દિવસ આવી અપીલ કરી નથી. આ ગેનીબેન સંસદમાં બેસે છે, ગેનીબેન સંસદમાં કોઈ દિવસ કીધું નરેન્દ્રભાઈએ, કમિતભાઈએ આખા ભારતવાસીઓને અપીલ કરું છું, નવી પેઢીને અપીલ કરું છું કે ડ્રગ્સના ચાળે ચડતા નહીં? કેમ આવી અપીલ નથી કરતા? કેમ તમે ગુજરાતના યુવાનોને એવી શિખામણ નથી આપતા? કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એમાં સામેલગીરી છે, એમાં ભાગીદારી છે અને એમના હપ્તા છે કમલમ અને ભાજપના કાર્યાલય સુધી પહોંચે છે. ગુજરાતના દરિયાકાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. કેટલું? પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધી મને સાદ આપો તો ખબર પડે. ગુજરાતના દરિયાકાંઠે કેટલું ડ્રગ્સ પકડાયું? 72,000 કરોડ. કેટલું? 72,000 કરોડ. હવે સવાલ એ થાય છે કે 72,000 કરોડનું ડ્રગ્સ લઈને આવતું તું કોણ? અને આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો ઓર્ડર આપ્યો કોને? આ શાંતિલાલભાઈ ગુટકાનો થેલો લઈને અમેરિકાના એરપોર્ટ ઉપર ઉભા રહે, લડકું લેવાઈ જાય? કોઈકે તો ઓર્ડર મંગાયો હશે ને? તમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફુદાઓને પકડ્યા છે. તો સવાલ પૂછું છું આ થરાદની ધરતી પરથી કે ડ્રગ્સના માફિયાઓને ક્યારે પકડવામાં આવશે? ફક્ત નાની માછલીઓ નહીં,
મોટા મગરમચ્છોને પકડીને બતાવો. મિસ્ટર સંઘવી, તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક, અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર દારૂ નહીં વેચાય એટલી તો ગેરંટી આપો તમારામાં પાણી હોય તો. કોંગ્રેસ પાર્ટીના અમારા સાથી દર્શન નાયકે 450 દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું સુરત જિલ્લાનું, અને છતાં આજે પણ સુરત શહેરમાં અને ઇવન હર્ષ સંઘવીના વિધાનસભાની અંદર એ દારૂના અડ્ડા ચાલે છે. શરમ આવી જોઈએ. આપણા ગુજરાતની અંદર દારૂ અને બુટલેગરોની વિરુદ્ધમાં છાપાના અહેવાલ પ્રમાણે 48,000 ફરિયાદો આવી. બોલો કેટલી ફરિયાદ આવી? 48,000. અને ગૃહમંત્રી મારા વિધાનસભા વડગામમાં આવીને કહે છે કે મને અડધી રાતે ફોન કરજો. અલા ભાઈ, આ 48,000 ફરિયાદો આવી, એનું શું કર્યું? કોઈ જવાબ નથી. હું આપ તમામ લોકોને કહેવા માંગુ છું, મારી બેન દીકરીઓ અને માતાઓને કહેવા માંગુ છું, આપ તમામ લોકોને કહેવા માંગુ છું, આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી. આ ડ્રગ્સ એ આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે, બરબાદ કરી નાખશે. એક પણ